વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં એસઓજી પોલીસે 40.35 લાખની રોકડ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે અને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। હવાલાથી આવતા રૂપિયા દેશ વિરોધી પ્રવૃત્તિમાં વાપરવાના હતા કે અન્ય જગ્યાએ તેને વધુ તપાસ પોલીસે આગળ વધારી હતી। એસપી મયુર ચાવડા અને એસપી ઓજીના પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ગજેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ફરમાન પાસે ડાર્ક ગ્રીન જ્યુપિટર પર જઈ રહેલા 2 શખ્સોની અટકાયત કરાઈ હતી। તેમની પાસેથી 40.35 લાખની રોકડ મળી હતી। સંતોષકારક જવાબ નહીં મળતા બીએનએસએસ કલમ 35(1)E હેઠળ કાર્યવાહી કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। તેમાં ચોંકાવનારા ભેદ ખુલ્યા હતા। એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે 3 શખ્સોને રૂપિયા 40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા। તેઓને પૂછપરછ કરતાં આ 3 જણાએ 4 દિવસ પહેલાં એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું। તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતાં આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં। આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતાં આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે। તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એણે આ પૈસા જાંબિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઇસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા। આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક ઝકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઇસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે, જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ। એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે હુજેફા અલ્તાબ યાકુબ પટેલ, ઝકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ ઝાકિર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માતબર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે।